યુસીસીના વિરોધમાં કોર્ટ કચેરીથી વકીલો દ્વારા રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરવાની વિચારણા છે, જેનો રાજ્યમાં લઘુમતી સમાજના આગેવાનો દ્વારા અગાઉ વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે હવે વડોદરામાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે। લઘુમતી કોમના વકીલો દ્વારા વિશાળ રેલી કાઢીને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટરને રજૂઆત કરી હતી। વડોદરાના વકીલોએ જણાવ્યું હતું કે યુસીસી લાગુ કરવામાં આવશે તો સમગ્ર ગુજરાત અને દેશમાં વકીલો રસ્તા ઉપર ઉતરી આવશે અને વિરોધ કરશે। આગામી દિવસોમાં કોર્ટમાં જઈને લડાઈ લડવા પણ અમે તૈયાર છીએ। યુસીસી મુદ્દે દલિત અને આદિવાસી સમાજના વકીલો પણ જોડાયા હતા। યુસીસી એટલે દેશમાં રહેતા તમામ નાગરિકો, દરેક ધર્મ, જાતિ, લિંગના લોકો માટે સમાન કાયદો હોવો। જો તેનો અમલ થશે તો લગ્ન, છૂટાછેડા, બાળકને દત્તક લેવા અને મિલકતના વિભાજન તેમજ લિવ ઇન સંબંધો જેવી બાબતોમાં દરેક નાગરિક માટે સમાન કાયદો હશે। વકીલોએ જણાવ્યું હતું કે યુસીસીનો કોઈ ફાયદો નથી, સરકારને ફાયદો નથી, ગુજરાતની જનતાને પણ ફાયદો નથી। બુદ્ધિજીવી વર્ગ આને નહીં સાંખે। કલેક્ટરને અમે આજે વડોદરા શહેર જિલ્લાના તમામ ધારાશાસ્ત્રીઓ ખૂબ જ મોટી સંખ્યામાં એક શોર્ટ નોટિસથી ભેગા થઈ ગયા અને નક્કી કર્યું કે દેશનો બુદ્ધિજીવી વર્ગ બહાર નહીં આવે ત્યાં સુધી આ સરકારની શાન ઠેકાણે નથી આવવાની। કેમ કે 2018માં આ સરકારે જ્યારે પ્રયત્ન કર્યો હતો કે ભાઈ યુસીસી લાવવામાં આવે, તે વખતે ભારતના એક કાયદા કમિશને નક્કી એવું રિપોર્ટ આપ્યો, લગભગ ભારત દેશમાંથી 5 કરોડ લોકોએ, ઓછામાં ઓછા 5 કરોડ લોકોએ એનો વિરોધ કર્યો હતો અને એ લો કમિશને તે વખતે એવું નક્કી કરવું પડ્યું હતું કે હાલમાં આ કાયદાને આપણે લાવવો ઈચ્છનીય નથી, તો એ કાયદો પાછો ઠેલી દો અને એ 2018ની સરકારે કાયદો પાછો લેવો પડ્યો હતો। ફરીથી પાછું 22મું લો કમિશન બનાવવામાં આવ્યું અને 22મા લો કમિશનનો આજ દિન સુધી રિપોર્ટ નથી આવ્યો અને આ સરકાર ફરીથી ગઈકાલે આપણા દેશના પ્રધાનમંત્રી એવું કે દિલ્હી દેશની રાજધાનીમાંથી કે દેશમાં યુસીસી લાવવામાં આવે છે। એક બાજુ ગુજરાતના મુખ્યમંત્રી ગઈકાલે જ્યારે બાબા સાહેબની 134મી જન્મજયંતિ હતી અને એનો પ્રસંગ જ્યારે ઉજવણી આખા દેશમાં થઈ રહી હતી, ત્યારે એવું કે આ બાબા સાહેબ બંધારણના રચયિતા અને જે સમાનતાના સૈનિક છે અને એક બાજુ સમાનતાના સૈનિક કિનારા, બીજી બાજુ ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની કોશિશ કરે। શા માટે ભાઈ? યુસીસી લાગુ કરવાથી ગુજરાત સરકારને ફાયદો શું? ખરેખર તો આ દેશની વસ્તુ છે। આ તો બહુ પહેલાં જ્યારે બંધારણ સભાની એક ડિબેટ ચાલતી હતી ત્યારે 1948ની 29મી 23મી નવેમ્બરે બાબા સાહેબે કીધેલું કે ભાઈ આ જે યુસીસી છે એ સ્વૈચ્છિક છે, એ કોઈની પર બળજબરીથી થોપી ના શકાય। આ બધી રજૂઆત અમે કરી, કલેક્ટરને કીધું કે સરકાર, ગુજરાત સરકારને અમારું આહ્વાન છે કે આ સમિતિને વિખેરી નાખે વહેલામાં વહેલ તકે, કારણ કે આ સમિતિના ચેરપર્સન રંજનાબેન દેસાઈ જે ઉત્તરાખંડના પણ ચેરપર્સન હતા અને ત્યાર આ લાગુ કરીને આવ્યા છે યુસીસી, એ જ પેટર્નથી અહીંયા ગુજરાતમાં પણ લાગુ કરવાની કોશિશ કરે છે। આ લાગુ કરવાથી ખરેખર કોઈ ફાયદો નથી, સરકારને પણ કોઈ ફાયદો નથી, ગુજરાતની જનતાને કોઈ ફાયદો નથી, પણ એક કોમ્યુનિટી પર આ સીધો પ્રહાર છે, કારણ કે દરેક લઘુમતીઓને પર્સનલ લો આપવામાં આવ્યા છે અને પર્સનલ લો મુજબ, મુસ્લિમ પર્સનલ લો મુજબ મુસ્લિમ કાયદો શરીયતથી ચાલે છે, કુરાન પર ચાલે છે અને એના લગ્ન, છૂટાછેડા અને વારસો આ અલગ એક એમને યોગ્ય એ લોકોને બક્ષવામાં આવેલા છે અધિકારો, એ અધિકારોનું હનન કરવાની કોશિશ જ્યારે સરકાર કરી હોય તો આ ગુજરાતના વકીલો અને બુદ્ધિજીવી વર્ગ નહીં સાકી લે। સમગ્ર મામલે કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે વકીલો દ્વારા એક આવેદનપત્ર અપાયું છે, જે પ્રોપર ઓથોરિટી સુધી પહોંચાડાશે, ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। જ્યારે સુનાવણી ચાલી રહી છે એ અંતર્ગત આપણા એડવોકેટ એસોસિએશન મારફતે અલગ અલગ રજૂઆતો લઈને એક આવેદનપત્ર આપવામાં આવેલું છે। એ આવેદન આપણે કોમ્પિટન્ટ ઓથોરિટી સુધી પહોંચાડીશું અને ત્યાર પછી આગળની કાર્યવાહી આપણે જે સંબંધિત અધિકારી છે એમના સુધી પહોંચાડીશું, ત્યાર પછી આગળની કાર્યવાહી અમલમાં કરાશે।